નમસ્કાર દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર। તો આજે આપણે આ વિડિયો ની અંદર રેલવે ગ્રુપ ડી મોડેલ પેપરના 10 પ્રશ્નો અને તેના જવાબ આપણે આ વિડિયો ની અંદર જોઈશું। તો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ વૈદિક સંહિતા થોડીક ગદ્યમાં અને થોડીક પદ્યમાં લખાયેલી છે? તો ઓપ્શન છે યજુર્વેદ, ઋગ્વેદ, અથર્વવેદ અને સામવેદ। તો તેનો સાચો જવાબ આવશે યજુર્વેદ। ત્યારબાદ જોઈએ, ઋગ્વેદમાં જન શબ્દનો જાતિ તરીકેનો ઉલ્લેખ કેટલી વખત કરવામાં આવ્યો છે? તો ઓપ્શન છે 305 વખત, 275 વખત, 205 વખત કે 260 વખત। તો તેનો સાચો જવાબ આવશે 275 વખત જન શબ્દનો જાતિ તરીકે છે ઉલ્લેખ કરવામાં આવેલો છે। ત્યારબાદ જોઈએ તો આદ્યકાલીન આર્યો પ્રકૃતિના પૂજારી હતા અને તેઓ કયા દેવને પૂજતા હતા? તો ઓપ્શન છે મહાદેવ, ઇન્દ્રદેવ, વરુણદેવ કે અગ્નિદેવ। તો તેનો સાચો જવાબ આવશે વરુણદેવને પૂજતા હતા। ત્યારબાદ જોઈએ, હડપ્પીય સંસ્કૃતિનું ઉત્કલન સ્થળ ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે પંજાબ ની અંદર। તો તેનો સાચો જવાબ છે મધ્યપ્રદેશ। ત્યારબાદ જોઈએ તો કુચીપુડી નૃત્ય કયા પ્રદેશ સાથે સંકળાયેલ છે? ઓપ્શન છે રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ કે ઓરિસ્સા। તો એનો સાચો જવાબ આવશે આંધ્રપ્રદેશ। ત્યાર પછી જોઈએ તો ઋગ્વેદ સંહિતાના કેટલામા મંડળમાં સૌપ્રથમ વખત શૂદ્રનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે? ઓપ્શન 10મા મંડળમાં, 12મા મંડળમાં, 15મા મંડળમાં કે 16મા મંડળની અંદર। તો જવાબ આવશે 10મા મંડળની અંદર છે શૂદ્રનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે। ત્યાર પછી જોઈએ, કયો મૌર્ય રાજા ભદ્રબાહુની સાથે દક્ષિણ ભારત ગયો હતો? ઓપ્શન અશોક, બિંદુસાર, ચંદ્રગુપ્ત કે અજાતશત્રુ। તો જવાબ આવશે ચંદ્રગુપ્ત। ત્યારબાદ આપણે જોઈએ તો ભારતની જમીન સરહદ કેટલા કિલોમીટરની છે? ઓપ્શન છે 15,200 કિલોમીટર, 15,700 કિલોમીટર, 1600 કિલોમીટર કે 16,200 કિલોમીટર। તો એનો સાચો જવાબ આવશે 15,200 કિલોમીટરનો ભારતની જમીન સરહદ છે। ત્યાર પછી આપણે જોઈએ તો ભારતના દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? તો ઓપ્શન છે 7,586.8 કિલોમીટર, પછી 7,461.6 કિલોમીટર, પછી 7,686.8 કિલોમીટર કે 7,516.6 કિલોમીટર। તો એનો સાચો જવાબ આવશે 7,516.6 કિલોમીટર। ત્યારબાદ જોઈએ તો ભારતની જમીન સરહદે જોડાયેલ પડોશી દેશ કેટલા છે? તો ઓપ્શન છે 9, 7, 6 કે 8। તો એનો સાચો જવાબ આવશે ભારતની જમીન સરહદે 8 પડોશી દેશ જોડાયેલા છે। તો દોસ્તો આ હતા રેલવે ગ્રુપ ડી નું મોડેલ પેપરના 10 પ્રશ્નો અને તેના જવાબ। તો જો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો તથા આ વિડીયોને શેર કરવા વિનંતી, અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। ખૂબ ખૂબ આભાર।